નમસ્કાર વિદ્યાર્થીઓ, ટ્રાન્ઝિસ્ટર માટે આપણે અહીંયા ટ્રાન્ઝિસ્ટરના જોડાણ કઈ રીતે પરિપથમાં જોડવાના છે અને જોડ્યા પછી કઈ રીતે કાર્ય કરે છે આ બાબતની આપણે અહીં સમજૂતી મેળવવી છે. તો જોઈએ પહેલાં આપણે એની કાર્યવાહી કઈ રીતે કાર્ય કરે છે એ જોઈએ. તો એક ટ્રાન્ઝિસ્ટર આપણે લીધું અને ટ્રાન્ઝિસ્ટર આકૃતિ ઉપરથી આપણને એવું ખબર પડી જાય કે આ વિભાગ છે એમાં ઇલેક્ટ્રોન વધુ છે, હોલ ઓછા છે, એટલે N પ્રકારનો અર્ધવાહક છે. અહીંયા હોલ વધુ છે એટલે આ P પ્રકારનો અર્ધવાહક છે, આ N પ્રકારનો અર્ધવાહક છે. એટલે ટ્રાન્ઝિસ્ટરનો પ્રકાર થાય NPN. અહીંયા દ્રવ્ય તરીકે એમિટર છે, આ બેઝ છે અને આ કલેક્ટર છે. તો અહીંયા ટોટલ 3 ભાગ છે, 1, 2 અને 3. આપણે 2 બેટરી જોડવાની છે, અર્થાત એક બેટરીને 2 ટર્મિનલ 2 છેડા હોય. આવી 2 બેટરી એટલે 4 છેડા થાય. 4 છેડા હોય પણ અહીંયા તો 3 જ ભાગ છે, 1, 2 ને 3, અર્થાત એક ભાગ નથી. તો ખરેખર શું કરવાનું છે? તો કે 2 બેટરીના 4 છેડામાં એક છેડા અલગ અલગ રાખીશું, એક છેડા ભેગા. ઉદાહરણ તરીકે અહીંયા આપણે કોઈ બેટરી જોડીએ છીએ, આની સાથે બેટરી જોડવામાં આવે છે. તો આની સાથે જે બેટરી જોડવામાં આવે છે એનો એક છેડો આની સાથે ને બીજો છેડો આની સાથે જોડ્યું. એવું જ અહીંયા આની સાથે પણ કંઈક બેટરી જોડીશું, એનો એક છેડો આની સાથે અને બીજો આની સાથે. અર્થાત બીજા છેડા છે એ વચ્ચેના કોઈ એક ભાગ સાથે. આ ને જ જોડવો એવું નહીં, કોઈ પણ હોઈ શકે. હાલની સ્થિતિ પ્રમાણે આપણે અહીંયા એમિટર વિભાગ સાથે બેટરી જોડીએ છીએ, એટલે આ જે બેટરી છે એને નામ આપવામાં આવે છે એમિટર સાથે જોડેલી હોવાથી VEE. જેની સાથે જોડી છે ને ડબલ વખત બેઝ નહીં લેવાનો, કારણ કે બેઝને 2 હારે જોડેલા છે. એવી જ રીતે અહીં કલેક્ટર સાથે બેટરી જોડેલી છે, એટલે આને આપણે નામ આપીશું VCC. કઈ રીતે બેટરી જોડવી? તો કે જ્યારે તમે અહીં બેટરી જોડો છો એટલે આ ઇનપુટ વિભાગ છે અને ઇનપુટ વિભાગને હંમેશા ફોરવર્ડ બાયસમાં લાવવાનું હોય. ઇનપુટ વિભાગને ફોરવર્ડ બાયસમાં લાવવાનું હોય અને આઉટપુટ વિભાગ છે, જમણી બાજુનો છેડો છે એ આઉટપુટ છે, એને હંમેશા રિવર્સ બાયસમાં લાવવાનું હોય. એ હવે આપણે નક્કી કરીશું. ફોરવર્ડ બાયસમાં N વિભાગ સાથે બેટરીનો નેગેટિવ છેડો હોવો જોઈએ, નેગેટિવ હોવો જોઈએ. તો આપણે બેટરી ઊંધી કરી નાખીએ. ચાલો, અહીંયા ઋણ છેડો, નેગેટિવ સાથે ઋણ છેડો, તો આ ધન છેડો થાય. અને જોઈ લઈએ, આ ધન છેડો બેઝ સાથે જોડેલો છે, બેઝ પોઝિટિવ જ છે ને, પોઝિટિવ હારે પોઝિટિવ, અને નેગેટિવ સાથે નેગેટિવ, એટલે ફોરવર્ડ બાયસ થઈ ગયો. રિવર્સ બાયસ N પ્રકાર, N સાથે પોઝિટિવ છેડો, યસ પોઝિટિવ જ છે, તો આ બેટરીમાં આપણે કંઈ ફેરફાર નહીં કરીએ. અને P સાથે નેગેટિવ છેડો, તો આ રિવર્સ બાયસમાં ઓલરેડી છે. આ રીતે આપણે બેટરી જોડવાની થાય. અહીં આપણે ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવાનું છે, પછી ટ્રાન્ઝિસ્ટર એને અનુરૂપ અલગ અલગ કામો કરશે, એ પોતાની અનુકૂળતા પ્રમાણે કરશે. આપણે માત્ર અહીંયા ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવાનું કામ કરીએ છીએ. તો ટ્રાન્ઝિસ્ટરને ઓન કરવા માટે ઇનપુટ વિભાગને ફોરવર્ડ બાયસ આપીએ છીએ, આઉટપુટ વિભાગને આપણે રિવર્સ બાયસ આપીએ છીએ. જોઈએ કે હવે કઈ રીતે આ કાર્ય કરશે. તો કે આ ઋણ છેડો છે, ઋણ છેડો છે એ આમાંના ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પર બળનો પ્રકાર અપાકર્ષી, ઋણ વચ્ચે અપાકર્ષણ, એટલે અપાકર્ષણ થશે, એટલે ઇલેક્ટ્રોન આ તરફ જશે. ધ્યાનથી જુઓ, આ 4 ઇલેક્ટ્રોન છે, એ 4 ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે જોજો ધ્યાનથી. 4 ઇલેક્ટ્રોન બધાઈને આ તરફ જ જવાનું છે. ફરીથી ઇલેક્ટ્રોન આ ઋણ વિભાર છે ને અપાકર્ષે, એટલે આ બાજુ જશે. આ ધન છેડો છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે, આ આકર્ષે છે, આ અપાકર્ષે છે. ઓવરઓલ ઇલેક્ટ્રોનને આ તરફ જવાનું છે, એટલે ઇલેક્ટ્રોન આ તરફ જાય છે. ચાલો હવે તો કે આને અનુરૂપ પેલા સંજ્ઞાઓ દર્શાવી દઈએ. તો કે ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે ભાઈ અહીંથી આ તરફ ગયા, અહીંથી આ તરફ ગયા, અહીંથી આ તરફ. એટલે હું અહીંયા દર્શાવું
ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં ગતિ કરે છે, અહીંથી આ તરફ, અહીંથી આ તરફ, અહીંથી આ તરફ. અહીંયા આ બાજુ ગયા એટલે આ બાજુ આવ્યા કહેવાય, આ તરફ ઇલેક્ટ્રોનની ગતિ થઈ. ચાલો આ ઇલેક્ટ્રોનની ગતિઓ આપણે દર્શાવી. હવે અહીંયા એમિટરમાં દર્શાવી, કલેક્ટરમાં દર્શાવી, બેઝમાં શું થશે તો કે અહીંયા કયો છેડો છે તો કે અહીંયા હોલ અને ઇલેક્ટ્રોન બધા છે. આ ઇલેક્ટ્રોનને જોજો, આ ઇલેક્ટ્રોન શું થશે તો કે અહીંયાથી 4 ઇલેક્ટ્રોન અહીંયા ગયા, અહીંયા કેટલા આવ્યા 3, બાકીનો એક અહીંથી અહીંયા આવી જશે. ફરીથી જોજો, આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવ્યો એટલે આ ઇલેક્ટ્રોન છે એની ગતિ અહીંથી આ તરફ કરાવે છે. બરાબર છે. શું કહેવા માગું છું તો કે હું એ કહેવા માગું છું કે એમિટર વિભાગમાંથી 4 ઇલેક્ટ્રોન ગયા, એમાંથી કલેક્ટર વિભાગમાં કેટલા પહોંચ્યા 3 પહોંચ્યા, અને એક ઇલેક્ટ્રોન બેઝ દ્વારા અહીં જતો રહ્યો. હવે આને જંક્શન પ્રમાણે વિચારો જી તો ટોટલ શું થયું તો કે 4 = 3 + 1. એમિટરમાંથી જે કંઈ પણ વહન થાય છે એમાંનો અમુક ભાગ કલેક્ટરમાં જાય છે અને અમુક ભાગ બેઝમાં જાય છે. જો જી આ જંક્શન, અહીંયા ઇલેક્ટ્રોન અંદર દાખલ થયા, અહીંયા અંદર દાખલ થયા, એટલે અંદર 2 જગ્યાએથી દાખલ થાય, કલેક્ટર અને બેઝ, અને અહીંથી બહાર નીકળે. કિર્ચોફનો પ્રથમ નિયમ, જેટલું અંદર જાય એટલું જ બહાર નીકળે. આ તો ઇલેક્ટ્રોનની ગતિની દિશા છે. વિદ્યુત પ્રવાહની ગતિની દિશા તો કે એના માટે નિયમ છે, વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન કરતાં વિરુદ્ધ દિશામાં હોય. ઇલેક્ટ્રોન ઉપર જાય છે તો વિદ્યુત પ્રવાહ ક્યાં જતો હોય નીચે, આઈ એમિટરમાંથી નીકળે છે એટલે આઈ. અહીંયા હું સેમ દર્શાવું, આ છે એ આઈ થશે તો અહીંયા વિરુદ્ધ દિશામાં IC, અહીંયા વિરુદ્ધ દિશામાં IB. જો ખબર પડી ગઈ ને કે પ્રવાહ કેવી રીતે જાય છે તો કે ટોટલ અંદર કેટલો દાખલ થાય છે IE જેટલો, એમાંથી થોડોક ભાગ IB માં જાય છે અને IC માં. 4 માંથી 3 કલેક્ટરમાં વહી ગયા, એક જ બેઝમાં ગયો, એનો અર્થ મોટો ભાગ કલેક્ટરમાં વહી જશે અને થોડોક ભાગ બેઝમાં જશે, કારણ કે આપણે કીધું છે કે એની અશુદ્ધિ ઓછી છે. તો જનરલી પ્રવાહના મૂલ્યોની વાત કરીએ તો આ મિલી એમ્પિયરમાં હશે, આ નાનો પ્રવાહ છે એટલે માઇક્રો એમ્પિયરમાં હશે, અને આ મિલી એમ્પિયરમાં હશે. તો ટ્રાન્ઝિસ્ટરમાં કોઈ પણ રીતે તમે બેટરી જોડો એટલે પ્રવાહનું વિતરણ આ રીતે થયેલું હોય. IE દ્વારા વહેવડાવતા આવતો પ્રવાહ 2 ભાગમાં વહેંચાઈ જાય, મોટા ભાગનો IC માં જાય ને થોડોક IB માં જાય. અંદાજિત એવું કહેવાય છે કે 100% જો પ્રવાહ હોય ને તો એમાંથી 5% પ્રવાહ બેઝમાં જાય છે, બાકીનો 95% પ્રવાહ છે એ કલેક્ટરમાં જતો રહે છે. તો આ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરે છે. જનરલી ફોરવર્ડ બાયસમાં કેટલા વોલ્ટ રાખવામાં આવે તો કે ફોરવર્ડ બાયસ માટે ફોરવર્ડ બાયસ વોલ્ટેજની કિંમત કેટલી છે? સિલિકોન માટે 0.7, જર્મેનિયમ માટે 0.3. એટલે આ જે વોલ્ટેજ છે એ 0.5 થી 1 વોલ્ટ સુધીના રેન્જના હોય. આવડી બેટરી હોય, મહત્તમ 1 વોલ્ટ સુધીની બેટરી ચાલે. રિવર્સ બાયસ 4 થી 5 વોલ્ટે બ્રેકડાઉન બતાવે છે. એટલે એમાં જે બેટરી વાપરવાની હોય છે એની રેન્જ કેટલી હોય તો કે 5 થી 10 વોલ્ટ સુધીની રેન્જની બેટરી અહીંયા ઉપયોગમાં લેવાય છે. યાદ શું રાખવાનું? ઇનપુટ વિભાગને ફોરવર્ડ, આઉટપુટ વિભાગને રિવર્સ બાયસ. પછી અહીંયા પ્રકાર હોય એ પ્રમાણે બેટરી, ધારો કે આ PNP હોત તો આ બેટરી ઊંધી થઈ જાત, આ બેટરી ઊંધી થઈ જાત. કુલ પ્રવાહ માટે આ એઝ ઇટ ઇઝ રહેશે. કુલ પ્રવાહ એમિટરનો 2 ભાગમાં વહેંચાય, મોટો ભાગ કલેક્ટરમાં જાય અને થોડોક ભાગ બેઝમાં જાય. હવે આપણે કાર્યવાહી કઈ રીતે કામ કરે એના પછી જોવું જોડાણ. જોડાણ શા માટે તો કે આને બેટરીનો એક જ છેડો જોડ્યો, કલેક્ટરને બેટરીનો એક જ છેડો જોડ્યો, પણ બેઝ સાથે 2 છેડા જોડ્યા. તો પ્રશ્ન થાય, શું બેઝને 2 બેટરીના છેડા આપી શકાય એવું જરૂરી છે? કલેક્ટરને 2 છેડા આપો ને એકારે, એમિટરને એકારે 2 છેડા આપો ને, તો એના પરથી આપણે છેડા કોને ડબલ આપશું
જોડાણના પ્રકાર પડે છે. તો એ જોડાણના પ્રકાર તરફ આપણે આગળ વધીએ તો જોડાણના પ્રકાર તરીકે પેલી સંજ્ઞા હું લઉં છું એમાં ધ્યાનથી જુઓ, જોડાણ ખાસ અહીંયા જોવાના છે. પેલો જે પ્રકાર છે એમાં બેટરી અહીંયા જોડું છું, આ બેટરી છે. પછી એક બેટરી અહીંયા જોડવાની છે અને એમાં બેઝને બે બેટરીના છોડા બેઝને જોડ્યા, જે આપણે આગળ કર્યું હતું. બીજી આ પ્રકારની સ્થિતિ, આને મેં થોડો ઊભો દર્શાવ્યો, આકૃતિ દોરવામાં સરળતા રહે એટલા માટે. એક બેટરી હું અહીંયા જોડું છું અને એક બેટરી હું અહીંયા જોડું છું. ત્રીજી રીતે શું કર્યું? તો કલેક્ટરને એમીટરને ઊંધા કરી નાખ્યા. એમીટર ઉપર છેડો રાખી દીધો અને કલેક્ટરનો નીચે, એટલે 180 ડિગ્રીએ પલટી મરાવી દીધી. તો શું થાય? તો કે અહીંયા એક બેટરી અને બીજી બેટરી અહીંયા. પ્રવાહનો નિયમ એઝ ઇટ ઇઝ રહેશે. પ્રવાહનો નિયમ શું છે? તો કે પ્રવાહનો નિયમ છે એમીટરમાંથી થોડોક પ્રવાહ બેઝમાં જાય અને બાકીનો કલેક્ટરમાં જાય. એટલે સંજ્ઞા પ્રમાણે આપણે અહીંયા બહાર જતો પ્રવાહ દર્શાવ્યો હતો. હવે એ બહાર જતો પ્રવાહ દર્શાવ્યો હતો, નીકળતો પ્રવાહ દર્શાવ્યો હતો. તો અહીંથી પ્રવાહ બહાર જાય છે તો આઈ પ્રવાહ થયો. આઈ પ્રવાહ બહાર નીકળતો હોય તો આઈબી અંદર જાય અને આઈસી પણ અંદર જાય. સેમ વસ્તુ, આઈ બહાર જાય તો આઈબી અને આઈસી અંદર જાય. અહીંયા આઈ બહાર જાય તો આઈબી અને આઈસી અંદર જાય. હવે જુઓ, અહીંયા બેઝ હારે બે બેટરીના એક છેડા જોડ્યા, એક છેડાને બે બેટરી લગાડી. અહીંયા એમીટર હારે બે બેટરીના એક છેડા જોડીએ અને કલેક્ટર સાથે એક બેટરીના છેડા જોડીએ. તો કોને બે સાથે જોડીએ? તો કે આમાં કોણ સામાન્ય કનેક્શન છે? તો કે બે બેટરી વચ્ચે કોમન કોણ છે? તો કે કોમન બેઝ. અહીંયા બે બેટરી વચ્ચે કોમન કોણ છે? તો કે અહીંયા બે વચ્ચે છે કોમન એમીટર. અહીંયા બે બેટરી વચ્ચે કોણ છે? તો કે કોમન કલેક્ટર. તો એના પરથી આના નામ આપવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? તો કે આને કહેવામાં આવે છે કોમન બેઝ સીબી. આને કહેવામાં આવે કોમન એમીટર સીઈ. આને કહેવામાં આવે કોમન કલેક્ટર સીસી. તો બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર, અશુદ્ધિને આધારે અશુદ્ધિ અથવા તો અર્ધવાહકને આધારે એનપીએન અને પીએનપી, અને બે પ્રકારમાં ત્રણ પ્રકારે જોડાણ. બેઝ કોમન રાખો, એમીટર કોમન છેડો હોય બે બેટરીનો અને કલેક્ટર બે બેટરીના કોમન છેડા હોય. ચાલો આઉટપુટ અને ઇનપુટની વાત કરીએ. તો આ ઇનપુટ વિભાગ થાય, આ આઉટપુટ વિભાગ થાય. હવે આ વસ્તુ હું શોર્ટમાં દર્શાવું. ઇનપુટ, આ આઉટપુટ, આ ઇનપુટ, આ આઉટપુટ. બરાબર છે? તો ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણે લખીએ કે કયો પ્રવાહ ઇનપુટ છે અને કયો પ્રવાહ આઉટપુટ છે. બધા માટે અલગ અલગ થશે. આમાં અંદર કોણ જાય છે? તો કે ઇનપુટ પ્રવાહ કોણ છે? આઈ. આઉટપુટ વિભાગનો પ્રવાહ કોણ છે? આઈસી. અહીંયા ઇનપુટ પ્રવાહ કોણ છે? તો કે આઈબી. આઉટપુટ પ્રવાહ કોણ છે? તો કે આઉટપુટમાં કોણ છે? આઈસી. એ જ પ્રમાણે આ વિભાગમાં ઇનપુટ સેક્શન, આ તો કોમન છેડો છે એટલે એને તો ગણવાનો જ નહીં. ઇનપુટમાં કોણ? આઈબી. આઉટપુટમાં કોણ? આઈ. તો હવે આના પરથી આપણે એક ભૌતિક રાશિ નક્કી કરવી છે. ભૌતિક રાશિ નક્કી કરીએ અને ભૌતિક રાશિનું નામ છે પ્રવાહ ગેઇન. પ્રવાહ ગેઇન આકૃતિવાળો પોર્શન આપણે દૂર કરી નાખીએ અને બાકીના વિભાગ માટે આપણે પ્રવાહ ગેઇનની ગણતરી કરીએ. તો પ્રવાહ ગેઇન, ગેઇન શબ્દ છે એ આપણા માટે નવો નથી. આપણા માટે ગેઇન શબ્દ છે એ આવી ગયો છે, પણ એનું નામ છે એ ખાલી થોડું ફર્યું છે. ગેઇન એટલે શું? તો કે ગેઇન
ગેઇન એટલે કાર્યક્ષમતા. સૌ પ્રથમ વખત આ શબ્દનો આપણે ઉપયોગ કર્યો તો કાર્નોટ એન્જિન વખતે 11મા ધોરણમાં. રેફ્રિજરેટરનું કાર્ય, કાર્નોટ એન્જિનનું કાર્ય અને કાર્યક્ષમતા એટલે શું કહેતા હતા? તો કે આપણને શું મળે છે અને આપણે શું આપીએ છીએ, ઇનપુટ અને અંશમાં આઉટપુટ. આને સમજવા માટે આપણે લીધું હતું કુલ ગુણ અને અંશમાં મેળવેલ ગુણ. અને જો આને આપણે 100 વડે ગુણી નાખીએ, 100 વડે ગુણીએ તો આ કાર્યક્ષમતા થઈ જાય પ્રતિશતમાં, ગેઇન થઈ જાય પ્રતિશતમાં. પર્સન્ટેજમાં લેવું હોય તો 100 વડે ગુણવાના, નહીંતર નહીં ગુણવાના. એ જ વસ્તુ ત્યાં એનું નામ કાર્યક્ષમતા હતું. વિદ્યુતના પરિપથ હોય ત્યારે કાર્યક્ષમતાની બદલે શબ્દ વપરાય છે ગેઇન. બરાબર છે? તો ચાલો, ગેઇન. હજુ એક શબ્દ વપરાય છે, એ છે એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન શબ્દનો અર્થ સમજાવું. એમ્પ્લીફાયર, આ નામ સાંભળ્યું છે. એમ્પ્લીફાયર, સાઉન્ડ એમ્પ્લીફાયર. મારો અવાજ સામાન્ય અવાજ છે, 2-5 જણા સાથે વાત કરવી તો ચાલે, પણ સામે 5000 લોકો બેઠા હોય તો મારો અવાજ ન પહોંચી શકે. એવી સ્થિતિમાં હું માઇકમાં બોલું છું તો માઇકમાંથી એ છેડો ઓલા ડબ્બામાં જાય. ડબ્બો એટલે એમ્પ્લીફાયર, અને ત્યાંથી લાઉડ સ્પીકરમાં જાય. તો એ ડબ્બાએ શું કર્યું? તો કે મારા અવાજને વધાર્યો. અવાજ એટલે ધ્વનિની ઉર્જા, ધ્વનિની ઉર્જા વધારી. જે વધારે ઉર્જા એને એમ્પ્લીફાયર કહેવાય. પછી અવાજ વધારે એને સાઉન્ડ એમ્પ્લીફાયર કહેવાય. વોલ્ટેજ વધારે એને વોલ્ટેજ એમ્પ્લીફાયર કહેવાય. પ્રવાહ વધારે એને પ્રવાહ એમ્પ્લીફાયર કહેવાય. તો જોઈએ આ દરેક માટે શું થાય. તો કે હું અહીંયા વાત કરું તો આના માટે કોમન બેઝ માટે એમ્પ્લિફિકેશન કરંટનું, કોનું? પ્રવાહનું. કેટલું? આઉટપુટ કેટલો? તો કે આઉટપુટ છે IC, ઇનપુટ કેટલો છે? IE. આના માટે તો કે આઉટપુટ શું છે? IC, ઇનપુટ શું છે? IB. આના માટે આઉટપુટ શું છે? IE, ઇનપુટ શું છે? IC. અહીંયા કોમન બેઝ માટે આને એક નવી સંજ્ઞા આપવામાં આવે છે, આલ્ફા. કોમન એમિટર માટે આને નામ આપવામાં આવે છે બીટા. આ યાદ રાખવા માટે, ભૂલ ન પડે એટલે શું યાદ રાખવાનું? બેઝનો બી હોય ને ત્યારે બીટા ન હોય. આપણી ઘરગથ્થુ ટેકનિક છે, એકબીજામાં મિક્સ ન થઈ જાય. એટલે બેઝનો બી હોય ત્યારે બીટા ન હોય. આલ્ફા બી, આલ્ફા પછી બીટા, પણ આલ્ફા જો પ્રવાગીન હોય તો બીટા તરીકે બી કનેક્શન, એટલે કોમન બેઝ. ઘરગથ્થુ વાત છે, એકબીજામાં મિક્સ ન થાય. એટલે આની આપણે જરૂર જ નથી પડવાની. આને નામ આપવામાં આવે છે ગેમા. આ જોડાણનો પ્રકાર એવો છે કે જે આપણે ક્યારેય ઉપયોગમાં લેવાનું નથી. આ વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ છે, દરેક જગ્યાએ ઉપયોગ નથી આવતો. સૌથી વધુ જો ઉપયોગમાં લેવાતું હોય તો કોમન એમિટર. આ સૌથી વધુ ઉપયોગી છે. સૌથી વધુ ઉપયોગ થતો હોય તો કોમન એમિટર પ્રકારનો થાય છે. હવે અહીંયા આ ઉદાહરણને આગળ વધારું. આવું આપણે આગળ વાત કરી કે 100% હોય ને તો 5% આમાં જાય અને 95% આમાં જાય. આ મિલી એમ્પિયરમાં હોય તો આ સાવ નાનકડો માઇક્રો એમ્પિયરમાં હોય ને આ મિલી એમ્પિયરમાં હોય. એના પરથી જો આપણને શું ખબર પડે? IC છે, IC એ 95 મૂકો, IC 95 મૂકો અને I 100 મૂકો તો 95/100 0.95 એટલે આ <1 હોય. બરાબર છે? IC ના છેદમાં IB, IC 95 મૂકો અને IB 5 મૂકો, 95/5 એટલે 19/50 19 એટલે 1 થી ખૂબ મોટા હોય. આની હવે આપણે ચર્ચા કરવાની નથી. ચાલો હવે થોડાક આગળ વધીએ અને એક નવા સાબિતી તરફ જઈએ, જેમાં આપણે બંનેના પ્રવાહ ગેઇન ભેગા કરી દેવા છે. બંનેના પ્રવાહ ગેઇન ભેગા કરવા છે, એટલે આ બે ભેગા કરવા છે. જો IE આ સમીકરણને અહીંયા હું લખું છું. શું છે? તો કે IE = IB
પ્લસ આઈસી. હવે આ બેમાં કોમન હોય એવું કોણ? તો કે આમાં આઈસી આવે ને આમાં આઈસી આવે, એટલે આઈસી વડે ભાગી નાખો. આઈસી આઈસી આઈસી, જગ્યા ઓછી છે એટલે થોડું આવું કરવું પડે છે. આઈઈના છેદમાં આઈસી, આઈઈના છેદમાં આઈસી ઊંધું છે ને, આ આલ્ફા થાય તો અહીંયા શું લખાય? 1/α ઇઝ ઇક્વલ ટુ આઈબીના છેદમાં આઈસી. આ આઈસીના છેદમાં આઈબી છે, એની બદલે શું લખાય? બીટા, પણ ઊંધું છે ને, 1/β પ્લસ 1. 1/α ઇઝ ઇક્વલ ટુ 1/β પ્લસ 1. આ સંબંધ ક્યારેય ભૂલવો નહીં. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ પણ એટલો જ અગત્યનો મુદ્દો છે. કોમન બેઝ અને કોમન એમિટરના પ્રવાગીનને એકબીજામાં રૂપાંતરણ કરીએ. એનાલિસિસ કરવું હોય તો હવે આપણે એનાલિસિસ ઉપર આવીએ. સૂત્ર યાદ રાખવા માટે સારું શું? તો કે 1/α ઇઝ ઇક્વલ ટુ 1/β પ્લસ 1. બીજી રીતે 1/α માઇનસ 1/β ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે અહીંયા બે પ્રકારના સમીકરણો સાદુરૂપ દ્વારા તૈયાર કરીએ. પેલું આ જ સ્વરૂપ લઉં તો 1/α ઇઝ ઇક્વલ ટુ 1/β. અહીંયા લસ્સા લઈ લઉં તો બીટાના છેદમાં બીટા, તો 1/α ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટાના છેદમાં બીટા. ઊંધા કરી નાખું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટાના છેદમાં 1 પ્લસ બીટા. એટલે મને જો બીટાની કિંમત આપેલી હોય તો હું બીટાની મદદથી આલ્ફા મેળવી શકું. બીજી વાત, બીજા આવા શોર્ટકટના નવા સ્વરૂપ પર જઈએ. 1/α, 1/α, આ 1 ને આ બાજુ લઈ લો, -1 ઇઝ ઇક્વલ ટુ 1/β. તો 1 માઇનસ આલ્ફાના છેદમાં આલ્ફા લસા લીધો ઇઝ ઇક્વલ ટુ 1/β. આને હવડું કરી નાખીએ એટલે બીટા અંશમાં, આને આ બાજુ લઈ લે, આલ્ફા 1 માઇનસ આલ્ફા. આ રીતે આપણે આલ્ફા આપેલા હોય તો બીટા મેળવી શકીએ. તો આ થઈ ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી સંબંધિત બેઝિક વાત. આ સાથે અહીંયા ટ્રાન્ઝિસ્ટરના જોડાણ અને કાર્યવાહી અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.